નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 3 ઇંગ્લિશ યુનિટ નંબર 7 અવર હેલ્પર. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક લિસન એન્ડ સિંગ પોએમ આપેલી છે, લેટ્સ બુગી વુગી. તો ચાલો ગાઓ મારી સાથે. Put your right hand in, put your right hand out, put your right hand in and shake it all about. Do the boogie woogie and turn yourself around. Do the boogie woogie, do the boogie woogie, and that's what it's all about. Put your left hand in, put your left hand out, put your left hand in and shake it all about. Do the boogie woogie, do the boogie woogie and shake it all about. Put your right leg in, put your right leg out, put your right leg in and shake it all about. Do the boogie woogie and turn yourself around. Do the boogie woogie, do the boogie woogie and that's what it all about. Put your left leg in, put your left leg out, put your left leg in and shake it all about. આગળ છે સ્ટોરી ટાઈમ, ધ ટોર્ટોઇઝ એન્ડ ધ સ્વાન, એટલે કે કાચબો અને હંસો. સરસ મજાનું છે, એ સ્ટોરી આપેલી છે, આપણે જોતા જઈએ અને ગુજરાતીમાં સમજતા જઈએ. ધેર વોઝ એ બ્યુટીફુલ લેક, એક સરસ સુંદર મજાનું તળાવ હતું. ટુ સ્વાન એન્ડ ધ ટોર્ટોઇઝ લિવ્ડ ઇન ઇટ, બે હંસો અને કાચબો તેમાં રહેતા હતા. ધે વેર ગુડ ફ્રેન્ડ, તેઓ છે ખૂબ જ પાકા મિત્રો હતા. વન ડે વન ઓફ ધ સ્વાન સેડ ધ અધર, ધ લેક ઇઝ ડ્રાય સો વી હેવ ટુ ગો ટુ અનધર લેક. ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ, એક હંસ છે બીજા હંસને કહે છે કે હવે તળાવ છે એ ખાલી થઈ ગયું છે, આપણે છે બીજે ક્યાંક જવું, બીજા તળાવે જવું જોઈએ. આ વાત સાંભળી અને કાચબાને છે ચિંતા થાય છે. હી સેડ ટુ સ્વાન, તે છે હંસોને કહે છે, યુ હેવ વિંગ્સ, તમારે છે પાંખો છે. ધેરફોર યુ કેન ફ્લાય, એટલા માટે તમે ઉડી શકો છો. બટ આઈ કેન નોટ ફ્લાય, હું ઉડી શકતો નથી. સો વોટ શેલ આઈ ડુ, જેથી હું શું કરું. વન ઓફ ધ સ્વાન સેજ, એક હંસ છે એને કહે છે, શું કહે છે, ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં. વી વિલ કેરી અ સ્ટીક ઇન અવર બીક્સ, અમે છે એક લાકડી લઈ એ અમારા ચાંચમાં છે એ પકડી રાખીશું. યુ હોલ્ડ ધ સ્ટીક વિથ યોર માઉથ, તું છે લાકડીને છે મોઢાથી છે એ પકડી રાખજે. ધ અધર સ્વાન સેજ બટ યુ પ્રોમિસ અસ ધેટ યુ વુડ કીપ યોર માઉથ શૂટ, એટલે કે છે કે તું અમને પ્રોમિસ આપ, બરાબર વચન આપ કે તું તારું મોં છે એ બંધ રાખીશ. ધ ટોર્ટોઇઝ હેડ ધ સ્ટીક ઇન હિઝ માઉથ, ધ સ્વાન ફ્લુ હાઈ ઇન ધ સ્કાય. યોજના પ્રમાણે છે એ કાચબો છે એ લાકડીને છે એ પકડી લે છે અને બંને હંસો છે એને મોઢામાં છે લાકડી પકડીને ઉડવા લાગે છે. આફ્ટર સમ ટાઈમ ધે વેર ફ્લાઇંગ ઓવર ધ વિલેજ, થોડાક સમય પછી તેઓ એક ગામ ઉપરથી પસાર થાય છે. ધ વિલેજ ઓફ ધ વિલેજ ક્રાઇડ, અને ત્યાં લોકોનું એક ટોળું હોય છે એ કહે છે, ઓ વોટ અ સીન, ઓ ખરેખર કેવું સુંદર દ્રશ્ય છે. એન્ડ ઓલ ધ બોયઝ એન્ડ ગર્લ્સ શાઉટેડ, અને બધા છોકરાઓ અને છોકરીઓ છે બૂમો પાડે છે, વોટ અ સીન.
The foolish tortoise wanted to know why there was so much noise. એટલે કે મૂર્ખ કાચબો છે એ જાણતો ન હતો કે આ અવાજ શેનો છે. He forgot his promise and asked the swan. તે છે પોતાનું વચન ભૂલી ગયો. ફોરગેટ એટલે ભૂલી જવું. અને શ્વાનને કહે છે એટલે કે હંસોને કહે છે, વોટ ઇઝ નોઇઝ? આ અવાજ શેનો છે? The tortoise fell down with the thud. એટલે કે જે કાચબો છે એ ત્યાંથી નીચે પડી જાય છે. આગળની પ્રવૃત્તિ છે રીડ એન્ડ રાઇટ. એટલે કે નીચેના વાક્યો છે વાંચવાનું છે અને તેનું અનુલેખન કરવાનું છે. અનુલેખન એટલે જોઈ જોઈને એના સારા અક્ષરે લખવાનું છે. તો એ છે 1 થી 5 વાક્યો છે, બધા લખી નાખજો. આગળ ખાલી જગ્યા આપેલી છે રીડ એન્ડ સિલેક્ટ. કૌંસ પસંદ કરી યોગ્ય વિકલ્પના પ્રશ્નોના જવાબ છે આપવાના છે. એમાં પહેલું છે who was worried. કોને ચિંતા થાય છે? તો એમાં શ્વાન અને ધ ટોર્ટોઇઝ 2 છે. તો સાચું શું આવે? ચિંતા કોને થાય છે? ટોર્ટોઇઝ ને છે ચિંતા થાય છે. તો જવાબ આવશે ધ ટોર્ટોઇઝ. આગળ છે who can fly in the sky. કોણ આકાશમાં ઉડી શકે છે? તો એમાં જવાબ આવે ધ સ્વાન. કેન ધ ટોર્ટોઇઝ ફ્લાય. શું કાચબો છે ઉડી શકે છે? તો આપણે બધા જાણીએ છીએ કે કાચબો ઉડી શકતો નથી, એટલા માટે નો આવશે. ફોર્થ છે વોટ ડીડ ધ ટોર્ટોઇઝ સેઝ. કાચબો છે એ શું બોલે છે? આપણે જોઈ ગયા સ્ટોરીમાં વોટ ઇઝ ધ નોઇઝ. આ અવાજ શેનો છે? બરાબર, તો આવશે વોટ ઇઝ ધ નોઇઝ. પાંચમું છે હેવ યુ હર્ડ ધીસ સ્ટોરી બિફોર. શું તમે આ વાર્તા પહેલા સાંભળી છે? તો બધાએ સાંભળી જોઈએ, એટલા માટે એમાં આવશે યસ. આગળની પ્રવૃત્તિ છે નીચે આપેલા સંવાદ વાર્તામાંથી કોણ બોલે છે તે કહેવાનું છે અને ખોટા શબ્દને ચેકી નાખવાનું છે. ધ સ્કાય ઇઝ ડ્રાય. એટલે કે ધ લેક ઇઝ ડ્રાય. એટલે કે તળાવ છે એ ખાલી થઈ ગયું છે. તો એવું કોણ બોલે છે? તો હંસ. તો હંસને રહેવા દેવાનું. ધ ટોર્ટોઇઝ છે એને ચેકી નાખવાનું. બીજું છે સો વોટ શેલ આઈ ડુ. તો હું શું કરીશ? એવું કોણ બોલે છે? તો કાચબો. તો ધ ટોર્ટોઇઝ. બટ યુ આર પ્રોમિસ અસ ધેટ યુ વુડ કીપ યોર માઉથ શૂટ. તું પ્રોમિસ આપ કે તું તારું મોઢું છે બંધ રાખીશ. તો આવું હંસ બોલે છે, એટલે કે ધ સ્વાન છે એ જવાબ આવશે. ચોથું છે ઓ વોટ અ સીન. આવું કોણ બોલે છે? તો ધ પીપલ. આગળ છે વોટ ઇઝ ધ નોઇઝ. આવાજ શેનો છે? તો આ છે ધ ટોર્ટોઇઝ બોલે છે, એટલે કાચબો બોલે છે. તો એ જવાબ આવશે. આગળ છે રીડ એન્ડ સિલેક્ટ. તો એમાં અલગ પડતો શબ્દ છે એ આપણે શોધીને લખવાનો છે. એમાં પહેલું છે ટોર્ટોઇઝ, સ્વાન, ફિશ એન્ડ ફ્રોગ. તો એમાં શ્વાન છે અલગ પડશે, કારણ કે એ શ્વાન છે ઉડી શકશે, બાકી એક પણ છે ઉડી શકશે નહીં. ત્યારબાદ બીજું છે ક્રો, પીકોક, ટોર્ટોઇઝ એન્ડ પેરોટ. તો એમાં ટોર્ટોઇઝ અલગ પડશે, કારણ કે બાકી બધા છે એ પક્ષીઓ છે. ત્રીજું છે મેન, વુમન, ચિલ્ડ્રન એન્ડ ટાઈગર. મેન એટલે માણસ, વુમન એટલે સ્ત્રી, ચિલ્ડ્રન એટલે બાળકો અને ટાઈગર એટલે વાઘ. તો ટાઈગર છે અલગ પડશે. ચોથું છે વોક, સ્વિંગ, લેક એન્ડ ફ્લાય. એટલે કે 3 બાકીની ક્રિયાઓ છે અને લેક એટલે તળાવ થાય, એટલે લેક છે અલગ પડશે, એટલે કે ઓડ વર્ડ આવશે. આગળ છે ચુકોડું આપેલું છે એ પૂરું કરવાનું છે. તો બધા છે આ રીતે છે એ પૂરી શકશો. એમાં લાયન છે, જીરાફ, મંકી, ડોગ, ફોક્સ, ટાઈગર, કેટ, બિયર, કાવ એન્ડ રેબિટ. સ્પેલિંગ ગોતી એના ફરતે આ રીતના છે કોષ્ટક છે પૂરું કરવાનું છે. આગળ છે સી એન્ડ ફાઇન્ડ. આપેલા ચિત્ર છે એ જુઓ અને ચિત્રનો સ્પેલિંગ છે બનતો એ એના ફરતે સર્કલ કરો. તો સૌથી પહેલા કાર છે, તો કારની ફરતે ચોકોડું આપેલું છે કોષ્ટક, એમાંથી છે તમારે કારનો સ્પેલિંગ ગોતી એના ફરતે રાઉન્ડ કરવાનું છે.
બીજું છે કેટ, એ પણ મળી ગયું. ત્યારબાદ છે ઇયર, ત્યારબાદ બોય, ત્યારબાદ બોટ અને લાસ્ટમાં કોટ. તો એ બધા શબ્દ જે મળી જાય એ તમારે નીચે ચિત્રની સામે છે એ આ રીતે લખવાના છે. આગળ છે રીડ એન્ડ મેચ, એટલે કે સંવાદ છે વાંચવાનો છે ને જેને લાગુ પડતો હોય એનો ક્રમ છે એક ખાનામાં લખવાનો, બોક્સમાં લખવાનો છે. તો પેલું છે હી ઇઝ ડોક્ટર, તે ડોક્ટર છે. હી ગોઝ ટુ હોસ્પિટલ, તે હોસ્પિટલ જાય છે. હી ગીવ મેડિસિન, તે મેડિસિન એટલે કે દવા આપે છે. તો ડોક્ટરનું ચિત્ર છે 2 નંબર ઉપર આપેલું છે. તો પેલા ખાનામાં લખવાનું છે 2. 2 નંબર ઉપર છે સી ઇઝ ટીચર, તે ટીચર છે. સી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલ જાય છે. સી ટીચ ઇંગ્લિશ, તે ઇંગ્લિશ શીખવે છે. તો ટીચરનું ચિત્ર અહીંયા પેલા નંબર ઉપર આપેલું છે, તો અહીંયા 1 કરશું આપણે. 3 નંબર ઉપર છે હી ઇઝ ફાર્મર, તે ખેડૂત છે. હી ગોઝ ટુ હિઝ ફાર્મ, તે તેના ફાર્મ જાય છે. હી પ્લોવ ધ લેન્ડ, તે ખેતરમાં હળ હાંકે છે. તો એ ચિત્ર છે આપણને 4 નંબર ઉપર આપેલું છે, તો એમાં આપણે 4 કરશું. 4 નંબર ઉપર છે સી ઇઝ ફ્રૂટ સેલર, તે ફળ વેચનાર છે. સી ગોઝ ટુ માર્કેટ, તે માર્કેટ જાય છે. સી સેલ ફ્રૂટ, તે ફ્રૂટ વેચે છે. તો ફ્રૂટનું જે ચિત્ર છે એ આપણને 3 નંબર ઉપર જોવા મળે, સોરી 5 નંબર ઉપર જોવા મળે છે, તો એટલા માટે ત્યાં 5 કરશું. 5 નંબર ઉપર છે સી ઇઝ શોપકીપર, હી ગોઝ ટુ હિઝ શોપ, હી સેલ ગ્રોસરી, એટલે કે દુકાનદારનું ચિત્ર છે. તો એ આપણને 3 નંબર ઉપર જોવા મળે છે, તો એમાં આપણે 3 કરીશું. ત્યારબાદ આગળની પ્રવૃત્તિ છે રીડ એન્ડ સિલેક્ટ, એટલે કે પ્રશ્નો આપેલા છે, જેને લાગુ પડતા હોય એ બાજુનું જે રાઉન્ડ છે એમાંથી શોધીને લખવાનો છે. એમાં પેલું છે હુ ગોઝ ટુ ફાર્મ, ખેતર કોણ જાય છે? તો જવાબ આવે અ ફાર્મર. બીજું છે વેર ગોઝ અ ટીચર ગો, શિક્ષક છે ક્યાં જાય છે? તો ટુ ધ સ્કૂલ. ત્રીજું છે હુ ક્લીન ધ હાઉસ, ઘર છે કોણ સાફ કરે છે? તો મધર એન્ડ ફાધર. હુ સેલ ફ્રૂટ, ફ્રૂટ કોણ વેચે? તો ફ્રૂટ સેલર. વેર ડઝ શોપકીપર ગો, શોપકીપર ક્યાં જાય છે? તો ટુ હિઝ શોપ, એટલે કે તેની દુકાને. આગળ છે બ્રેકેટમાં કાઉન્સ આપેલા છે, એનો ઉપયોગ કરી અને જે સાધન છે જે ઉપયોગ કરતા હોય એનું નામ છે આપણે લખવાનું છે. તો સૌથી પહેલા ઇન્જેક્શન છે, તો એમાં આવશે ડોક્ટર. ત્યારબાદ પાવડો પ્લવ, એમાં આવશે ફાર્મર. ત્યારબાદ ફ્રૂટ આપેલા છે, તો એ ફ્રૂટ સેલર. ત્યારબાદ બ્લેકબોર્ડ છે, તો બ્લેકબોર્ડનો ઉપયોગ ટીચર કરે, તો એમાં ટીચર આવશે. ત્યારબાદ શોપકીપર, શોપકીપર એટલે જે દુકાનદાર છે. ત્યારબાદ રસોડાનું ચિત્ર છે, એનો ઉપયોગ છે શેફ, એટલે કે રસોઈઓ કરશે. ત્યારબાદ વજન કાંટો છે, એનો ઉપયોગ શોપકીપર. ત્યારબાદ દાંતરડું, એનો ઉપયોગ ફાર્મર. નીચે છે ઓવન છે, એનો ઉપયોગ શેફ. ત્યારબાદ ટ્રેક્ટરનો ઉપયોગ ફાર્મર. અને જે અલગ અલગ સાધનો છે સ્કેલ, કોણ માપક, પરિકર, એનો ઉપયોગ ટીચર કરશે. લાસ્ટમાં છે દવા, મેડિસિન આપેલી છે, તો એનો ઉપયોગ ડોક્ટર કરશે.